નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। ભુજના માધાપર મધ્યે ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું। ભુજના માધાપરમાં આવેલી MSV હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર ખેલ મહાકુંભ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં અંડર 9, અંડર 11 અને અંડર 14 વય જૂથના બાળ ખેલાડીઓએ ભાગ લીધો હતો। ઇવેન્ટમાં 30 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 600 મીટરની દોડ ઉપરાંત લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક અને ચક્ર ફેંક જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી। કચ્છના 10 તાલુકામાં તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આયોજકોએ આ બાળ ખેલાડીઓને કચ્છના રમતગમત ક્ષેત્રનું ઉજ્જવળ ભવિષ્ય ગણાવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 3 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।